નર્મદા પરિક્રમા દરમિયાન દક્ષિણ તટ પર આવેલું રાજપીપળા યાત્રાળુઓ માટે ભક્તિ, આરામ અને માર્ગદર્શનનું અગત્યનું સ્થળ બની રહ્યું છે. નર્મદા નદીના કિનારે આવેલું આ ઐતિહાસિક શહેર પરિક્રમાવાસીઓ માટે આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર ગણાય છે. અમરકંટકથી પરિક્રમા શરૂ કરનાર યાત્રાળુઓ તિલકવાડા અને ગરુડેશ્વર થઈને રાજપીપળા પહોંચે છે. અહીંથી આગળનો માર્ગ ભરૂચ અને વિમલેશ્વર તરફ જાય છે, જ્યાં નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે. પરિક્રમા માત્ર યાત્રા નહીં, પરંતુ કઠિન આધ્યાત્મિક સાધના માનવામાં આવે છે. પરિક્રમા વાસીઓ માટે કેટલાક નિયમો ખાસ મહત્વ ધરાવે છે. નર્મદે હર આ યાત્રાનો મુખ્ય મંત્ર છે અને યાત્રાળુઓ એકબીજાને આ જ શબ્દોથી અભિવાદન કરે છે. હવામાનને ધ્યાનમાં રાખીને ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય પરિક્રમા માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન હવામાન શાંત અને યાત્રા માટે યોગ્ય રહે છે.